આજે આપણે બનાવશું સરસ મજાનો કરાચી હલવો, એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ। એના માટે આપણે જોઈશે 1 વાટકી ખાંડ, એનાથી અડધું એટલે કે અડધી વાટકી આપણે અહીંયા પાણી એડ કરીશું। જેટલી ખાંડ હોય એનાથી અડધું આપણે અહીંયા પાણી નાખવાનું છે। અને આપણે એક તારવાળી કે એવી ચમચી નથી બનાવવાની, ફક્ત આપણે આ ખાંડને મેલ્ટ કરવાની છે। આપણી ખાંડ બરોબર મેલ્ટ થાય ત્યાં સુધી આપણે સ્લરી બનાવી લઈએ। તેના માટે આપણે અહીંયા 1 વાટકી કોર્નફ્લોર લીધો। કોર્નફ્લોરની જગ્યાએ આપણે તપકીનો લોટ પણ લઈ શકીએ અને આરા લોટ પણ લઈ શકીએ। જેટલો લોટ હોય એનાથી ડબલ પાણી લેવાનું। તો આપણે અહીંયા 1 લોટ કોર્નફ્લોર લીધો છે તો 2 વાટકી આપણે અહીંયા પાણી એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરવાનું છે, જેથી તેની અંદર લમ્પ ના પડે। એ ખાસ ધ્યાન રાખવાનું કે આની અંદર લમ્પ ના પડવા જોઈએ, નહીં તો આપણો હલવો બરાબર બનશે નહીં। આપણે આ રીતે થોડી વાર હલાવશું તો ઇઝીલી સ્મૂથ થઈ જશે આપણું બેટર। કોર્નફ્લોર પાણીની અંદર બરાબર મિક્સ થવો જોઈએ। હવે આપણી સ્લરી પણ તૈયાર છે અને આપણું આ ખાંડ પણ ઓગળી ગઈ છે એની અંદર। બસ આટલું આપણે મેલ્ટ થઈ ગઈ છે આપણી ખાંડ। એટલે હવે આપણે જે કોર્નફ્લોરની સ્લરી બનાવી છે તે એની અંદર ધીમે ધીમે એડ કરી લેશું આપણે। તો થોડી હજી આપણી ખાંડ બાકી છે, એ પણ મેલ્ટ થાય પછી આપણે સ્લરી એડ કરવાની। ત્યાં સુધી આપણે થાળીને ગ્રીસ કરી લઈએ। આપણે જાડા ચોસલા પાડવા હોય તો આપણે ઊંડું વાસણ લેવાનું અને મીડિયમ સાઇઝના પાડવા હોય તો આપણે થોડું છિદ્ર વાસણ લઈશું તો પણ ચાલશે। આપણી થાળી પણ ગ્રીસ કરી લીધી છે અને ખાંડ પણ મેલ્ટ થઈ ગઈ છે આપણે પાણીની અંદર। હવે આપણે અહીંયા 1 લીંબુનો રસ લીધો છે, જેથી આપણી જે ખાંડ છે એકદમ કડક અને એવો ના થઈ જાય આપણો હલવો, એટલા માટે। હવે આપણે એડ કરી દીધું। હવે આપણે આ સ્લરી આ રીતે હલાવી લેવાની, કારણ કે કોર્નફ્લોર નીચે બેસી જાય છે, એટલે અંદર આપણે એડ કરીએ ત્યારે બરાબર કોર્નફ્લોરની જે સ્લરી છે એ બરાબર હલાવીને જ એડ કરવાની છે। આ રીતે આપણે ધીમે ધીમે નાખી અને હલાવતું જવાનું, એકસાથે બધી નહીં નાખી દે, આ રીતે ધીમે ધીમે નાખી હલાવી હવે આપણે બીજું પણ નાખી દઈશું। પ્રોપર હલાવશું જેથી લમ્પ ના પડે। આપણે સ્લરી નાખ્યા પછી હલાવતું જ રહેવાનું છે, 1 સેકન્ડ માટે પણ ચમચો બંધ નહીં રાખવાનો, નહીં તો આપણે સ્લરીમાં લમ્પ પડી જશે, એટલા માટે। આ રીતે આપણે હલાવશું તો આપણી સ્લરી ટ્રાન્સપરન્ટ થઈ જશે। અને આ હલવો હંમેશા એકદમ સ્લો યા મીડિયમ સ્લો પર જ બનાવવાનો છે। જો તમે ફાસ્ટમાં બનાવશો તો એટલો ટેસ્ટ નહીં આવે। આ રીતે આપણે હલાવતું જ રહેવાનું છે જ્યાં સુધી એનું પાણી બધું એબ્ઝોર્વ ના થાય ત્યાં સુધી। અને હલવાનું કેવી રીતે થયો છે એ જોવું હોય તો એના અંદર જે આ એકદમ વ્હાઈટ છે એના બદલે ટ્રાન્સપરન્ટ થઈ જશે। જો આ રીતે આપણે કરશું તો એકદમ ટ્રાન્સપરન્ટ દેખાશે। હવે આ સ્ટેજ પર આપણે અહીંયા કલર એડ કરીશું। મેં અહીંયા પિંક કલર લીધો છે, તમે કોઈ બી કલર એડ કરી શકો છો અને વ્હાઈટ પણ રાખી શકો છો, એઝ યોર ચોઇસ। અહીંયા ગ્રીન પણ એડ કરાય, યલો પણ એડ કરાય, કોઈ બી કલર એડ કરી શકીએ છીએ। તો મેં અહીંયા પિંક કલર એડ કર્યો છે। આ રીતે સરસ હલાવી લેશું। હવે આપણે એની અંદર ધીમે ધીમે કરી થોડું થોડું કરી આપણે ઘી એડ કરવાનું, એકસાથે બધું ઘી એડ નથી કરવાનું। તો 1 ચમચી મેં અહીંયા ઘી નાખ્યું છે અને આ રીતે આપણે હલાવવાનું છે। ઘી અંદર એબ્ઝોર્વ થઈ જાય ત્યાં સુધી આપણે બીજું ઘી એડ નથી કરવાનું અને આ રીતે હલાવતું રહેવાનું છે। આપણું જે બેટર છે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે, એટલે હલવો ઓલમોસ્ટ થઈ જવા આવ્યો છે, 80% આપણો હલવો થઈ ગયો છે। હવે આપણે અંદર ઘી બધું એબ્ઝોર્વ થાય પછી બીજું ઘી એડ કરશું। એબ્ઝોર્વ થઈ ગયું, હવે બીજી આપણે 2 ચમચી ઘી એડ કરીશું આની અંદર। આ પણ બરાબર હલાવી લેશું। એ રીતે ધીમે ધીમે આપણે ઘી એડ કરી લેશું અને આપણો હલવો થઈ ગયો છે, એટલે જો હવે કઢાઈથી પણ છૂટો પડી ગયો છે, કઢાઈને ચોટશે નહીં, આપણો હલવો એકદમ છૂટો પડી ગયો છે। આ પણ તે થઈ ગયાની એક નિશાની છે કે આપણો હલવો પ્રોપર થઈ ગયો છે, કાચો નથી। આ રીતે કઢાઈને ચોટશે નહીં, અલગ થઈ જશે। હવે આપણે એની અંદર જે ડ્રાયફ્રૂટ્સ નાખવા હોય એ એડ કરી શકીએ। અહીંયા મેં મગજતરીના બીજ અને કાજુ એડ કર્યા છે, તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો। હવે આપણે ગ્રીસ કરેલી થાળીની અંદર આ કાઢી લેશું।
આ રીતે આપણે ગ્રીસ કરેલી છે ઘી વડે, એની અંદર આ રીતે આપણે ચમચાના મદદથી સ્પ્રેડ કરી દઈશું. કેટલું સરસ લાગે છે. હલવો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે, અને બહાર તો બહુ મોંઘો મળે છે. આ એકદમ સસ્તામાં તરત ઇઝીલી બની જાય છે. સસ્તામાં થોડા જ કોર્નફ્લોરમાં ખાસો એવો હલવો બની જાય. હવે આપણે ડેકોરેટ કરી લઈશું કાજુની, ખસખસ અને મગજતરીના બીજ વડે. અને તમે ના નાખવું હોય તો પણ ચાલે, જે અવેલેબલ ડ્રાયફ્રૂટ્સ હોય તે પણ એડ કરી શકાય છે. દેખો તો કેટલો મસ્ત એકદમ ટેસ્ટી, એમ જોઈને જ ખાવાનું મન થાય તેવો બન્યો છે ને. એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. અને આની અંદર આપણે એસેન્સ પણ એડ કરવું હોય તો કરી શકાય. જે ફ્લેવરનો બનાવે તે ફ્લેવરનું એસેન્સ એડ કરશું તો પણ એકદમ સરસ સ્વાદ આવશે અને એક આમનો ફ્લેવરફુલ બની જશે. અહીંયા અત્યારે મેં સિમ્પલ રીતે બનાવ્યું છે કે જે ઘરના ઇન્ગ્રીડિયન્ટ્સ હાજર હોય એનાથી બનાવ્યું છે. તો ઓલમોસ્ટ બધાના ઘરમાં કોર્નફ્લોર ને એવું તો હાજર જ હોય છે. અને આ રીતે આપણે ગરમમાં જ પીસ કરી લેવાના છે. અને આપણે 2 થી 3 કલાક માટે સેટ થવા મૂકી દેશું. તો 2 થી 3 કલાકમાં સરસ મજાનો આપણો હલવો તૈયાર થઈ જાય છે. એકદમ ઝડપી બની જાય છે અને એકદમ ટેસ્ટી બને છે હલવો. જોઈને જ આપણાને ખાવાનું મન થાય તેટલો ટેસ્ટી બને છે. દેખાવમાં પણ સરસ લાગે છે હલવો. તો તૈયાર છે. આપણે કોઈ બી શેપ આપી શકીએ. મેં અહીંયા ડાયમંડ શેપ આપ્યો છે. આપણે ચોરસ શેપ, કોઈ બી શેપ આપણે મનપસંદ શેપ આપી શકીએ છીએ. તો મેં અહીંયા મને ડાયમંડ શેપ પસંદ છે એટલે મેં ડાયમંડ શેપ આપ્યો છે. આપણે ચોરસ પણ કરી શકાય, ગોળ પણ કરી શકાય, એઝ યોર ચોઈસ. આ રીતે આપણે બધાને સર્વ કરી લેશું આ રીતે કાપીને. તો તૈયાર છે આપણો એકદમ સરસ મજાનો ટેસ્ટફુલ કરાચી હલવો, જે એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં એકદમ ઝડપથી અને સરસ મજાનો બની જાય છે. જરૂરથી તમે ટ્રાય કરજો અને મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.